સુરેન્દ્રનગરમાં નોકરીની આશાએ ફરીવાર શહેરમાં લાંબી લાઈન જોવા મળી છે। 108 એમ્બ્યુલન્સની ભરતી માટે સેંકડો ઉમેદવારો ઠંડીમાં રાતથી લાઈનમાં ઊભા રહ્યા છે। તો મહાનગરપાલિકાની માત્ર 19 જગ્યાઓ માટે 1000થી વધુ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવી લાંબી કતારો લગાવી છે। ખેડૂતો ખાતર બિયારણ માટે, વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે અને નોકરી શોધતા યુવાનો કચેરીઓ આગળ લાઈનમાં ઊભા રહે છે। શિક્ષણ પૂરું કર્યા પછી પણ રોજગારની રાહ જોતા હજારો યુવાનોની આ લાઈન બેરોજગારીની ગંભીરતા જગરાવતી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે ભરતી મેળો યોજવામાં આવી રહ્યો છે। ત્યારે વહેલી સવારથી જે ભરતીમાં ઈચ્છુક ઉમેદવારો છે તે મહાનગરપાલિકા ખાતે આવી રહ્યા છે। ખાસ કરીને લાંબી કતારો છે તે મહાનગરપાલિકાએ લાગી છે। 19 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા યોજાવાની છે। પ્રથમ ઇન્ટરવ્યુ બપોરે 12 વાગ્યે યોજાવાનું છે, ત્યારબાદ 3 વાગ્યે યોજાવાનું છે અને કાલ સુધી આ ભરતી પ્રક્રિયા ચાલવાની છે। 19 જગ્યાઓ માટે હજારો ઉમેદવારો છે તે વહેલી સવારથી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે સતત ગુજરાત રાજ્ય અને સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોજગારી વધતી જઈ રહી છે। શિક્ષિત લોકોને પણ નોકરી માટે ફાંફા મારવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।